અમદાવાદના માંડલમાં આ વર્ષે 15મી ઓગસ્ટે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાવાની છે. તે ઐતિહાસિક કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહી. કોટન જીનિંગ કેમ્પસ ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહ માટે તમામ વિભાગો સજ્જ બન્યા. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ ચુસ્ત રહે તેના માટે પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી છે. જ્યાં પોલીસ વડા ઓમપ્રકાશ જાટ અને ડીવાયએસપી તપનસિંહ ડોડિયાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. સુરક્ષા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં એલસીબી, એસઓજી અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. સમગ્ર આયોજનની સમીક્ષા કરવામાં આવી. કાર્યક્રમનું સુચારુ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તેના માટે અધિકારીઓએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપી છે. 15મી ઓગસ્ટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ગ્રામ્ય ખાતે આ વખતે માંડલ તાલુકા ખાતે આયોજન થયેલા છે. જે અન્વયે આયોજન અને તૈયારીના ભાગરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય દ્વારા આજરોજ માંડલ જે જગ્યા ઉપર કાર્યક્રમ થવાનો છે તે કોટન જીનિંગ મિલની વિઝિટ કરવામાં આવેલી. આ ઉપરાંત તૈયારીની સમીક્ષા કરવામાં આવેલી છે અને જરૂરી સૂચનો આપવામાં આવેલા છે. પીએમ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આગામી 11 ઓગસ્ટના રોજ શહેરના રાયપુરના બિગ બજારથી તિરંગા યાત્રા શરૂ થશે. યાત્રાનો રૂટ જોઈએ તો રાયપુર બિગ બજાર, ત્યાંથી રાયપુર દરવાજા, બાદમાં ચકલા અને સારંગપુર સુધી જશે, જેમાં શહેર અને પ્રદેશના આગેવાનો યાત્રામાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં પણ આ પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન થશે. ત્યારે શુક્રવારના રોજ પણ અમદાવાદના મેયર, પોલીસ અધિકારી સહિતના મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સુરક્ષા તેમજ વ્યવસ્થાપન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. અમદાવાદ ખાતે પણ 11મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ અમદાવાદના મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તેમની સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું કહી શકાય, પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.